that is on page number 236. First of all, I'm reading the question, then the solution. The annual flexible budget of PCC company is as follows. So they have specified the annual budget of PCC company. They have specified particular 60% capacity, 80 and 100. So for that they have specified the direct material. So direct material is what? The variable cost. You know that. So from this part we are going to find out the value for the 1 unit. Here they are specified in percentage, so we are going to find out in percentages. So 1% value. So 60%, 80% and 100%. Second is wages, 240, 320 and the 4 lakhs. Factory overheads, office expenses and selling and distribution. In this part there may be fixed cost as well. Listen, the direct material and direct wages are directly the variable cost. But the factory overhead, office overhead and the sales and distribution expenses એમાં overall fixed cost હોઈ શકે. કેમ કે અત્યાર સુધી આપણે કેવા સમ સોલ્વ કર્યા છે એમાં સ્પેસિફાઈ કર્યું ફિક્સ શું છે, વેરિયેબલ, સેમી વેરિયેબલ, આમાં એવી ઇન્ફોર્મેશન જ નથી. તો સેલિંગ, સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, ઓફિસ ઓવરહેડ્સ અને ફેક્ટરી ઓવરહેડમાં આપણે ફાઇન્ડ આઉટ કરીશું. આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું કે એમાંથી ફિક્સ કેટલું છે અને પછી વેરિયેબલ કેટલું છે. પછી નેક્સ્ટ, ધ કંપની ઇઝ પ્રેઝન્ટલી વર્કિંગ એટ 50% કેપેસિટી. ડેટા દીધો છે 60, 80, 100, પણ તેના કંપની કેટલા પરસેન્ટથી કામ કરે છે કેપેસિટી? 50%. The sales volume of the production at the current price is what? 640. એટલે અત્યારે 50% કરીએ તો સેલ્સ કેટલું થાય છે? તો એ 640 નો થાય છે. If the selling price is reduced by 5%, આ જે પણ 640 છે 50%, એનું સેલિંગ પ્રાઇસ 5% થી ઓછું કરી નાખો તો અહીંયા એ છે કે 75% કેપેસિટી પ્રોપરલી અવેલેબલ થઈ શકે છે. અને આ 8% ને રેડ્યુસ કરી નાખો સેલિંગ પ્રાઇસ, તો લાસ્ટ ટાઈમમાં સેલિંગ પ્રાઇસ ઇઝ reduced by 8%, the capacity utilized up to 90%. એટલે તમે 90% સુધી કરી શકો છો. હવે આ ફાઇન્ડ આઉટ શું કરવું છે? 50 because the flexible budget for 50%, 75%, 90. આપણે ડેટા લીધો 60, 80 and 100, પણ ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? 50, 75 and 90. ફાઇન્ડ આઉટ ધ પ્રોફિટ એન્ડ ગીવ ધ રિકમેન્ડેશન્સ ટુ ધ મેનેજમેન્ટ. પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરો, એના પરથી એનાલિસિસ કરો બજેટ પ્રોપર છે કે કેમ. તો આપણે ફાઇન્ડ આઉટ કરશું 50, 75 and 90%. So એટલા હવે છે અહીંયા આપણે સૌથી ફર્સ્ટ શું કીધું છે ડાયરેક્ટ મટીરીયલ. હવે અહીંયા છે આપણે ફિગર્સમાં જે ઓપ્શનમાંથી વેલ્યુ દીધી છે 60 ની દીધી છે, 80 ની દીધી છે અને 100 ની દીધી છે. આમાંથી ઓવરઓલ હું એક પાર્ટની ફાઇન્ડ આઉટ કરીશ. આ 60% છે બરાબર, 80% છે અને 100% છે. હવે તો 1% ની ફાઇન્ડ આઉટ કરીશ. આપણે કેમ 1 યુનિટ ની કરી એવી રીતના. તો સૌથી પહેલા આપણે ડાયરેક્ટ મટીરીયલ આપણે 60% માં કેટલું લીધું છે? 60% માં કેટલું લીધું છે? 1,80,000 ડિવાઇડેડ બાય આપણે કેટલું કીધું 60 થી કરશું એનો આન્સર શું આવશે? આપણે 30,000. કેટલો આવશે? 30,000. હવે સેમ હું તમને કહું કે 2,40,000 દીધું છે, સેકન્ડમાં કેટલું દીધું છે?
50% કેપેસિટી ફાઇન્ડ આઉટ કરીએ એટલે જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરશું 75 ઇન્ટુ શું કરશું કે આપણે કરશું 3000 તો એનો બી આન્સર આપણે મળી જશે 225000 અને નેક્સ્ટ આપણે કરશું લાસ્ટ ઇઝ 90 ઇન્ટુ 3000 એનો બી આપણે આન્સર મળશે 270000 ઓકે એટલે ઇન શોર્ટ આપણે અહીંયા 1% વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી એનાથી પછી આપણે શું કર્યું જેટલી પણ ઓવરઓલ કેપેસિટી આપણે રિક્વાયર્ડ છે એનાથી આપણે એને મલ્ટીપ્લાય કર્યું તો આપણે આન્સર મળ્યો સૌથી ફર્સ્ટ આપણે સ્પેસિફાઈ કરશું શું કરશું ડાયરેક્ટ જે ફર્સ્ટ એમાઉન્ટ આપણે દીધી છે 1 લાખ 40,000 એમાંથી સર્ટન
percentage fixed છે અને certain amount is what the variable. તો એ આપણે કેવી રીતના ફાઇન્ડ આઉટ કરશું? તો ફેક્ટરી ઓવરહેડ આપણે જેમ ડાયરેક્ટ અને ડાયરેક્ટ મટીરીયલ ડાયરેક્ટ વેજીસ ફાઇન્ડ આઉટ કર્યું એવી રીતના નહીં કરીએ. એના માટે આપણે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરશું. 60 ને 80 નો ડિફરન્સ છે. એમાં એમાઉન્ટમાં પણ અને નેક્સ્ટ લેવલ જે કેપેસિટી છે એમાં કેપેસિટી મને 20 માં આવે છે અને એમાઉન્ટમાં કેટલો આવે 160 140 20000. તો 20000 ડિવાઇડેડ બાય 20 આપણે આન્સર 1% વેલ્યુ એવી રીતના એમાઉન્ટ. એ મહિના પછી આપણી જેટલી પણ એમાઉન્ટ છે એમાંથી આપણે વેરિયેબલ આજે ડેટા આપણે સ્પેસિફાઈ કર્યો 60 નો તો એનો ઓવરઓલ લેસ કરશું તો આપણે ફિક્સ મળશે. સૌથી પહેલા આપણે એને કેવી રીતના કેલ્ક્યુલેટ કરશું? વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ્સ ઇક્વલ્સ ટુ તો એનું ડિફરન્સ વેલ્યુ એટલે 160 છે 80% જોઈ લો અને 60 ની છે 140 ડિવાઇડેડ બાય કેટલા પર્સન્ટ છે 80 અને 60 પર્સન્ટેજ માં આપણે વેલ્યુ સ્પેસિફાઈ કરી છે ઇક્વલ્સ ટુ આપણે અહીંયા એનો આન્સર શું આવે છે 20000 ડિવાઇડેડ બાય 20% વેલ્યુ છે તો ઇક્વલ્સ ટુ એનું શું થશે ઓવરઓલ 1000 રૂપીસ થશે. બરાબર. હવે 1000 જે છે એને આપણે શું કરશું? આપણે જે રિક્વાયર્ડ 50 70 90 એ વેરિયેબલ માં આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ ફોર આપણે 50%. બરાબર. તો કેટલી થઈ જશે 50 into 1000 that equals to 50000. પછી નેક્સ્ટ આપણે કેટલા પર્સન્ટ? નેક્સ્ટ ઇઝ 75%. એનો થઈ જશે 75 into 1000 that equals to 75,000. અને next is 90%. It is a 90 into 1000 that equals to 90,000. આપણે આ વેલ્યુ મળી ગઈ છે. હવે લેસન ક્યારે? હવે મારે ફાઇન્ડ આઉટ કરવું છે. મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે કે ફિક્સ કેટલું છે. સો ટોટલ વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ equals to આપણે 60% નો કેટલો દીધો છે 1,40,000. બરાબર. એમાંથી લેસ કરીશ 60%. લેસ શું કરીશ 60 into વેરિયેબલ કેટલું છે પર યુનિટ નો આપણે ફાઇન્ડ આઉટ કર્યું 1000 છે તો 60 into 1000 એટલે કેટલું લેસ કરીશ 60000 ને લેસ કરીશ તો આન્સર મને શું મળશે 80000. તો 80000 મારો ફિક્સ છે. એ મારો 50% માં આવશે 75 માં આવશે 90 માં આવશે. એટલે મને ફિક્સ મળી ગયો. હવે મારે વેરિયેબલ જે છે એને ઓવરઓલ આપણે એમાં એડ કરશું એટલે આપણે આન્સર મળશે. સેકન્ડ આપણે સ્પેસિફાઈ કર્યું છે 160 એનું આપણે એક કેલ્ક્યુલેશન કર્યું અને થર્ડ 180 કર્યું. તો આપણે હવે એમાં શું સ્પેસિફાઈ કરશું કે ફેક્ટરી ઓવરહેડ એમાં એક ફિક્સ્ડ અને એકમાં વેરિયેબલ. તો ફિક્સ આપણે કેલ્ક્યુલેટ કર્યું બધાનો શું આવશે 80000 આવશે. કેટલું આવશે 80000. તમારું ઓવરઓલ કેટલી પણ કેપેસિટી છે એટલો તો ફેક્ટરી ઓવરહેડ ખર્ચો થવાનો છે. અને વેરિયેબલ નો આપણે ફાઇન્ડ આઉટ કર્યું 50 નું કેટલું છે 50000. આનું કેટલું છે આપણે 75% નું 75000 અને 90% વાળું કેટલું છે 90000. So આપણે 60 50% 75% 90% ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દીધી. હવે નેક્સ્ટ પાર્ટ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ. ઈ પણ સેમ આપણે હવે જ રીતના સોલ્વ કરશું. જો એડમિનિસ્ટ્રેશનમાં આપણે ડિફરન્સ એમાઉન્ટ કેવી રીતના એમાં બે પાર્ટ છે. ઓફિસ એડમિનિસ્ટ્રેશન આપણે કહીએ 70 60 કરો તો આન્સર શું આવશે 10000 ડિવાઇડેડ બાય એમાં 80 20% એટલે 80 ડિવાઇડ બાય 20 એનો આપણે આન્સર શું મળે છે 500 મળે છે. કેટલો મળે છે 500. સો હવે 550 into 500 equals to આપણે આવશે 25000. પછી 75 into 50 500 sorry આન્સર 7500 અને 90 into 500 તો એનો આન્સર આવશે 45000. હવે મારે ટોટલ એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ એમાં આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ ટોટલ કેટલું છે 60% માં આપણે 60000 અને એમાંથી હવે 60 into આપણે 500 કરીએ
રીતના સોલ્વ કરવાનું છે આટલું સોલ્વ કરીને પછી સેલિંગ એક્સપેન્સ કરીએ. So when the next part is what? The selling and distribution expenses. The selling distribution expenses માં similar એમાં એક ફિક્સ નો પાર્ટ છે એક વેરીએબલ. તો સૌથી પહેલા આપણે વેરીએબલ ની અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરીએ. તેનો માટે આપણે ટોટલ 1,16,000 માઈનસ 1 lakh કેમ કે ડિફરન્સ અને અહીંયા 80 minus 20 versus 16,000 divided by 20 that equals to what? 800 variable. So you know 50 સાથે find out 50 to 800 75 to 800 90 to 800 50 to 800 આવશે 40,000 આનો આન્સર આપણે આવશે 16,000 અને આનો આન્સર આપણે આવશે 70,000. હવે મારે ફિક્સ ફાઇન્ડ આઉટ કરવો છે. આપણે ક્વેશ્ચનમાં 60% દીધી છે વેલ્યુ. તો 60% ની આપણે 60% ની આપણે 1 લાખ છે. આપણે ટોટલ આપણે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે. ટોટલ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ છે ઇક્વલ્સ ટુ ટોટલ યુનિટ 1 લાખ. આમાંથી આપણે લેસ કરશું 60% છે 60 to 800 એટલે આપણે લેસ કેટલા કરીએ છીએ 72,000. એટલે આપણે લેસ કરશું સોરી 60 to 800 is equals to 48,000. Answer for 52,000 is what? 6. So, આપણે selling and distribution expense મળી ગયું. Now fixed and variable. Fixed માં આપણે 52 અને વેરીએબલ માં આપણે શું અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે જે આપણે કેલ્ક્યુલેશન કર્યું એ આપણે એન્ટ્રીઝ લઈશું તો 40 60 and 70 ક્લિયર. સો અમારું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. હવે જો સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરવાનો પ્રાઇમ કોસ્ટ આનું ટોટલ કરો પછી ઓવરઓલ આપીને એડ કરો એમાં પછી નેક્સ્ટ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે એ પણ ઓવરઓલ આમાં એડ થશે પછી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એટલે અહીંયા સુધી ઓવરઓલ આપણે વચ્ચે ટોટલી શું બનશે કોસ્ટ ઓફ સેલ્સ કેટલા ઓવરઓલ આપણે કોસ્ટ પડે છે વેચવા માટે. હવે એમાંથી આપણે કેટલામાં વેચશું એ ડિફરન્સ આપણા માટે પ્રોફિટ કહેવાશે કે લોસ કહેવાશે. ક્લિયર. સો અહીંયા સુધી
next is 875, and the last one is 9,99,000. So now we are going to find out the estimated sales value. So they have specified in question is 6,40,000. 6,40,000 for the for the 50% capacity. So the estimated sales for the sales estimated. So for 50% their specified in question is 6,40,000. So the difference is sales estimation बताने से cost of sales also છે એટલે profit જો કેટલો profit થશે 13,000 કેટલો થશે 13,000 નો profit part 1 એટલે 50%. હવે શું કહે છે જ્યારે તમે 75% કરો છો તો 75% આપણે વેલ્યુ કેવી ફાઇન્ડ આઉટ કરશો સૌથી પહેલા જો 50 તો 6,40,000 so 75 how much so 6,40,000 into 75 upon 50 બરાબર તો એનો આપણે આન્સર શું મળશે 9,60,000 હવે 9,60,000 એ લોકો શું કહે છે તો મેં ક્વેશ્ચનમાં કીધું છે કે 5% સેલિંગ પ્રાઇસ રિડ્યુસ થઈ ગયો તો આપણે એને શું કરશું લેસ અને 9,60,000 નો 5% કે આ એટલે 48,000 લેસ કરશું તો આન્સર આવશે 9,12,000 સો મને 75% ની વેલ્યુ શું મળી 9,12,000 એનો લેસ કરશું આપણે 859,500 અને 9,12,000 તો એનો પણ પ્રોફિટ થશે 59,500 સોરી 52,500 and the last part with 50 to 640 to 90 to 80 so 90 into 640 divided by 50 કરશું તો એનો આપણે આન્સર મળશે 11,52,000 ત્યારે કે જે સેલિંગ પ્રાઇસ અમે રિડ્યુસ કરો 8% થી ડિક્રીઝ કરો એટલે આપણે કરશું લેસ 8% વેલ્યુ તમે એની કરો તો 92,000 આવે લેસ ઇક્વલ શું કરશો તો આન્સર આવશે 10,60,000 સો 30 વેલ્યુ મને મળી 10,60,000 તો અહીંયા છે 9,99,000 પણ 10,60,000 અહીંયા પ્રોફિટ થાય છે 61,000 સો આપણે ફાઇનલ કરી શકીએ છીએ કે 90% કેપેસિટીમાં વધારે બેનિફિટ થાય છે ફોર રૂપીસ વોટ 61,000 75%